રજનીભાઈ રાબડા, રજનીભાઈ ગંગેશ વાવડિયા. હવે હું અહીંયા સીપી ઓફિસ પેપરમાં હતું કે ભાઈ નકુલ સાહેબને આપણે મળીને કાંક જે ચિરાગ ગોટી વાળું પેપરમાં આવ્યું હતું એ મેં જાણીને હું અહીંયા આવ્યો છું. મારી મેટર એવી છે 2018માં એણે મને 3 લાખ રૂપિયા આપેલા. પછી 1 મહિના પછી મારી ઘરે 40 જણા આવેલા. 40 જણા એવું મને કીધેલું કે ભાઈ કા તમે અત્યારે 4 ફ્લેટ મારા નામે કરી દે ને ત્યાં મારા 3 લાખ રૂપિયા પાછા આપ્યા. એટલે મેં કીધું 3 લાખ રૂપિયા તો તમને આપી દો, પણ 2 દિવસનો ટાઈમ આપો. તો એની ઘરે હું ઘરે હતો નહીં, રાતે 40 જણા આવ્યા. પછી ભાઈ મને ઘરે આવ્યો એટલે વાત કરી. પછી રાતે હું 1:30 વાગે મને એને ઘરે બોલાવ્યો હતો કે મારી ઘરે મોકલજો. એટલે હું એની ઘરે ગયો. મેં કહ્યું તમારા 3 લાખ રૂપિયા હું તમને કાલે આપી દઈશ. તારા અત્યારે 18 લાખ રૂપિયા વ્યાજ સાથે થયા છે. 1 મહિનામાં 18 લાખ રૂપિયા મારી પાસે લીધા ને કા નકર ને એની ઘરે ગયો. પછી એના પપ્પા હતા, એને વાઇફ જે ઓફ થઈ ગઈ, સુસાઇડ કરેલી એ હતા, અને એના ભાઈ હતો, અને લાલો છે ગોટી એ હતો, અને એના પપ્પા હતા, એના મમ્મી હતા, બધા હતા. અને એને ઉપરથી પેલા માળેથી રિવોલ્વર મારા માથે મૂકેલી, આમ બતાવેલી મને કે આગળ ફોડી નાખી છે કે તું મને 18 લાખ રૂપિયા તારે દેવાના. એટલે મેં લાલાભાઈ એના ભાઈને હવાલો લીધો, એના ભાઈને મેં 18 લાખ રૂપિયા 2018માં ચૂકવેલા છે. 3 લાખ રૂપિયાના 18 લાખ રૂપિયા મેં ચૂકવેલા છે. હું આજે એ બાબતની અત્યારે ફરિયાદ કરવા આવ્યો. એમાં એવું છે સાહેબ, એ સમયે પૈસા નહોતા, મેં મારી મિલકત વેચીને બધે પૈસા આપેલા છે. 3 લાખના 1 મહિનામાં 18 લાખ રૂપિયા ભાઈ મને રિવોલ્વર બતાવીને પછી એનું બધા મને એને ખબર કે ભાઈ મોટો ગુંડો જ છે, સમજો ને. આમ ગણો તો વાઈટ ગુંડો કેવો, પૈસા છે પણ લોકો ગુંડો જ છે. બધાના પૈસા જ પડાવવા સિવાયનો કઈ કોઈ ધંધો નથી. કોઈની ધમકી આપેલી, કોઈ ઓળખાણની શું વાત કરેલી? ઓળખાણની તો કઈ વાત નથી, પણ એ જ મોટો ગુંડો છે એવું છે. કઈ એમ જ કે મર્ડર વાળી જ વાત કરે કે ઉપાડી લે છે કે મારી નાખી, બીજી વાત જ નહીં કરતો. પછી મેં 18 લાખ રૂપિયા એના ભાઈ લાલાને રોકડા, મેં એમ હતું કીધું હું તમને ચેક આપી દઉં, તમે ચેક નાખજો, કે ચેક બેક નહીં, રોકડા જ પૈસા લાવ એમ કરી મારી પાસે 18 લાખ રૂપિયા એ ભાઈ લઈ ગયેલો છે. એના પપ્પાને મેં કાલે ફોન કર્યો તો મેં કહ્યું ઘનશ્યામ કાકા, એનું રેકોર્ડિંગ છે મારી પાસે. મેં ઘનશ્યામ કાકા તમારી ઘરે હું આવ્યો તો મને ચિરાગભાઈ મેં કીધું રિવોલ્વર બતાવેલી કે હા બતાવેલી તને. મેં કીધું પાછા હા ના નહીં પાડતા એવું મેં હતું. કાલનું જ મારી પાસે રેકોર્ડિંગ છે. કાલે મને આ બધી ખબર પડી એટલે મેં વિડીયામાં જોઈને, મતલબ સોશિયલ મીડિયામાં જોઈને મેં પપ્પાને ફોન કરેલો છે કાલે. એનું રેકોર્ડિંગ છે મારી પાસે. 3 લાખ આપ્યા હતા એના અવેજમાં તમારી પાસે કોઈ લખાણ લીધું હતું તે સમયે? નહીં, પ્લોટ ઓલા ફ્લેટ માંગતો હતો મારી પાસે. ફ્લેટ ને મને મને તો 4 ફ્લેટ આપી દે. મારા બાંધકામની સાઈડ મારા ઘરનું એ સમયે બિલ્ડિંગ બનતા હતા. મને કે મને 4 ફ્લેટ લખી દે. 3 લાખમાં એને 4 બિલ્ડિંગ ફ્લેટ જોતા હતા. એટલે મેં 4 ફ્લેટ ન આપ્યા અને 18 લાખ રૂપિયા આપણે 3 લાખના ચૂકવી દીધેલા છે.